તો આપણો જે છેલ્લો લાસ્ટ લેક્ચરમાં જે ટોપિક જોયો એમાં રેડોક્સ ઇક્વેશનને બેલેન્સ કરવા માટેની એક મેથડ જોઈએ આપણે, જેને ઓક્સિડેશન આંક પદ્ધતિના આધારે આપણે બેલેન્સ કરી. હવે ત્યાર પછી બીજી એક આવી જ અગત્યની મેથડ આપી છે, જેને આપણે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ અથવા આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ તરીકે નામ આપીએ છીએ. હવે બંને પદ્ધતિની જરૂર છે. શા માટે? એના પાછળ રીઝન છે કે ક્યારેક કોઈક એવી રિએક્શન્સ તમને આપી દીધી હોય કે જેમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આપી હોય, રિડક્શન અર્ધ પ્રક્રિયા આપી હોય, એને તમારે સંતુલિત કરીને જવાબ શોધવાનો હોય તો અર્ધ પ્રક્રિયા પદ્ધતિની જરૂર પડે. અથવા ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન જ તમને આપેલી છે અને પૂછી છે કે આને બેલેન્સ રિએક્શન કઈ છે, તો તમે ઓક્સિડેશન આંક પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. તમને બેમાંથી જે મેથડ યોગ્ય લાગે એનો તમે પ્રેક્ટિસ કરી શકો છો. પણ ક્યારેક પરીક્ષામાં એવું બનતું હોય છે કે ઘણી વખતે આપેલ રેડોક્સ પ્રક્રિયાને ઓક્સિડેશન આંક પદ્ધતિના આધારે સંતુલિત કરો એવું પણ પૂછે, અથવા ઘણીવાર એવું પણ પૂછતા હોય કે ડાયરેક્ટ આયન ઇલેક્ટ્રોન મેથડ દ્વારા પણ એને સંતુલિત કરવાનું પૂછે. તો આપણે બંને મેથડ કરવી જરૂરી છે. તો આજે નેક્સ્ટ શરૂ કરીએ છીએ આપણે પદ્ધતિ નંબર 2, અર્ધ પ્રક્રિયા પદ્ધતિના આધારે રેડોક્સ રિએક્શન બેલેન્સ કરો અથવા તો આયન ઇલેક્ટ્રોન પદ્ધતિના આધારે. તો આપણી જે પદ્ધતિ છે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ અથવા જેને બીજું કહેવાય છે આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ. નામ ઉપરથી જ ખબર પડી જશે આપણને. અર્ધ પ્રક્રિયા એટલે બે અર્ધ પ્રક્રિયાઓ બનાવવાની છે અને એમાંની પદ્ધતિ બતાય. અને બીજો પોઈન્ટ અહીંયા કહે છે કે એમાં આયન સ્વરૂપ ઇલેક્ટ્રોનનો જે ફેરફાર જોવા મળતો હોય છે એના આધારે એને બેલેન્સ કરો. તો જેવું આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિ બેલેન્સ કરવા માટેના કેટલાક રૂલ્સ જોયા, બરાબર, જેની અંદર આપણે સૌથી પહેલાં શું કરતા હતા, દરેકનો ઓક્સિડેશન નંબર લખતા હતા. જેનો ઓક્સિડેશન આંક બદલાય છે માત્ર એના દ્વારા જ સમીકરણમાં સમજૂતી આપતા હતા. પછી જે તે તત્વોને બેલેન્સ કરતા હતા. ત્યાર પછી બે અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા, એમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર જોયો. એ ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ કરવા માટે યોગ્ય સહગુણક વડે એને ગુણતા હતા. ત્યાર પછી આપણે બે મેથડ જોઈ કે ચાર્જના આધારે તમે માધ્યમનો H+ અથવા OH- ઉમેરો, અથવા તો પછી પહેલાં ઓક્સિજન બેલેન્સ કરવા H2 ઉમેરો, પછી માધ્યમના આધારે એને બેલેન્સ કરવાનો, છેલ્લે એનો વીજભાર ચેક કર્યો. હવે એ જ વસ્તુ આપણે અલગ રૂલ્સના આધારે બીજી પદ્ધતિ સમજે. તો આના માટેના કેટલાક નિયમો છે. નિયમો કયા કયા છે? તો સૌથી પહેલાં આપણે નિયમો લખી લઈએ. નિયમો પરથી પછી એના એક્ઝામ્પલને સમજીએ. જુઓ, સૌથી પહેલો નિયમ શું છે? તો જે રેડોક્સ રિએક્શન તમને બેલેન્સ કરવા માટે આપી હોય એને આયનિક સ્વરૂપમાં લઈ લો. પહેલો નિયમ આ છે, આપેલ સમીકરણને આયનિક સ્વરૂપમાં દર્શાવવું. એકદમ ઇઝી મેથડ કરવા માટે શક્ય હોય ત્યાં સુધી એને આયનિક ફોર્મમાં દર્શાવી દો. ચલો, ત્યાર પછી આયનિક ફોર્મમાં તમે ઇક્વેશન લઈ લીધું. આયનિક ફોર્મમાં ઇક્વેશન લઈ લેશો પછી એમાં જે તે તત્વો આપેલા છે અને ઓક્સિડેશન નંબર આપણે લખીએ છીએ. તો ઓક્સિડેશન આંકનો તત્વમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર દર્શાવવો પડશે. સમીકરણમાં તત્વોના ઓક્સિડેશન આંકનો અથવા તો તત્વોના ઓક્સિડેશન આંક દર્શાવો. બીજો પોઈન્ટ આ દર્શાવવાનો છે, તત્વોના ઓક્સિડેશન નંબર દર્શાવી દો. ત્યાર પછી શું કરવાનું? તો ઓક્સિડેશન આંકનો ફેરફાર જુઓ અને ઓક્સિડેશન આંકના ફેરફારના આધારે એકમાં વધારો થતો હશે તો એકમાં ઘટાડો થતો હશે. એ પ્રમાણે બે અર્ધ પ્રક્રિયાઓ મળશે. બે અર્ધ પ્રક્રિયાઓમાં એનું વિભાજન કરી નાખવાનું છે. સમીકરણમાં તત્વોના ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે તેઓને ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શન, મતલબ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં વિભાજિત કરો. આ પોઈન્ટ નંબર 3 છે. ચોથો પોઈન્ટ શું કરવાનું છે? તો જે બે હાફ રિએક્શન મળીએ, બે હાફ રિએક્શનને સંતુલિત કરો. બંને અર્ધ પ્રક્રિયાઓને સંતુલિત કરો.
હવે બે અર્ધ પ્રક્રિયાઓને સંતુલિત કરવા માટે પણ કેટલાક રૂલ્સ ફોલો કરવા પડશે. પહેલો કયો નિયમ આમાં ફોલો કરવાનો? તો જુઓ, બે અર્ધ પ્રક્રિયાઓને બેલેન્સ કરવાની. તો બે અર્ધ પ્રક્રિયાઓને બેલેન્સ કરો એમાં પહેલું ધ્યાન રાખવાનું, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વોને બેલેન્સ કરો, મતલબ સંતુલિત કરો. ઇક્વેશન તમને આપેલું હશે, ઇક્વેશનમાં બે અર્ધ પ્રક્રિયાઓ લીધી. બે અર્ધ પ્રક્રિયાઓની અંદર જે તત્વો આપ્યા છે, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના જે તત્વો છે, બરાબર, એ તત્વોને બેલેન્સ કરી નાખવાના. ચલો, ત્યાર પછી બીજા નંબરમાં શું કરવાનું? ઓક્સિજન પરમાણુ બેલેન્સ કરવા. ઓક્સિજન પરમાણુ બેલેન્સ કરવા જે તરફ ઓક્સિજન ખૂટતા હોય તે તરફ તેટલા H2O ઉમેરવા. મતલબ કોઈક ઇક્વેશન તમને આપી દીધું છે, બરાબર. સપોઝ ધ્યાન રાખજો, કોઈ ઇક્વેશન તમને આપી દીધું છે, એમાં એક ઇક્વેશનમાં ડાબી બાજુ ઓક્સિજન 4 છે, જમણી બાજુ ઓક્સિજન 2 જ થાય છે. સમજો, MnO4 -1 છે આ બાજુ ને આ બાજુ MnO2. તો આ બાજુ 4 ઓક્સિજન, આ બાજુ 2 ઓક્સિજન છે. તો આ બાજુ 2 ઓક્સિજન ખૂટ્યા, તો શું કરો? એ બાજુ 2 H2O એડ કરી દો. ચલો, ઓક્સિજન બેલેન્સ કર્યા બાદ હાઇડ્રોજનને બેલેન્સ કરવાના છે. હાઇડ્રોજન પરમાણુ ને બેલેન્સ કરવા. હવે આમાં ધ્યાન રાખવાનું છે, હાઇડ્રોજન પરમાણુને બેલેન્સ કરવા જે તરફ જેટલા હાઇડ્રોજન ખૂટતા હોય એટલા H+ ઉમેરી દો. તો હાઇડ્રોજન પરમાણુને બેલેન્સ કરવા જે તરફ જેટલા હાઇડ્રોજન ખૂટતા હોય તેટલા H+ આયન ઉમેરવા. હવે ધ્યાન રાખજો, H+ આયન ઉમેરીએ એટલે આપણે મોટાભાગે શું ગણીએ છીએ? એસિડિક માધ્યમમાં ગણતરીમાં લઈએ છીએ. અહીંયા એસિડિક માધ્યમ હોય કે બેઝિક માધ્યમ, બંનેમાં આ વસ્તુ ફોલો કરવાની છે આપણે. બેઝિક માધ્યમ માટે એક રૂલ્સ ખાલી અલગ પડશે, એ બેઝિકની એક્ઝામ્પલ લઈએ પછી સમજાવું છું તમને. ચલો, તો પહેલો આ કરવાનું, હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે H+ આયન ઉમેરવા. તો પહેલાં બેલેન્સ કરવા માટે શું કરવાનું? જે તે તત્વો ઓક્સિડેશન નંબર બદલાય છે અર્ધ પ્રક્રિયામાં, એ હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના જે તત્વો છે એને પહેલાં બેલેન્સ કરી દો. અને ત્યાર પછી સૌથી પહેલાં ઓક્સિજનને જ બેલેન્સ કરો. ઓક્સિજન બેલેન્સ કર્યા બાદ જ હાઇડ્રોજનને બેલેન્સ કરો. ચલો, ત્યાર પછીનો નિયમ અહીંયા ધ્યાન રાખવાનું છે. પછી શું કરવાનું? ચાર્જ બેલેન્સ કરવાનું, વીજભાર. જે હાફ રિએક્શન તમે આટલો નિયમનો ઉપયોગ કરીને એને બેલેન્સ કરી. હવે એમાં વીજભાર ચેક કરી જુઓ. વીજભાર ચેક કરવાનો, વીજભાર જો બદલાતો હોય, સરખો ના હોય, તેને બેલેન્સ કરો. સપોઝ માની લો કે ડાબી બાજુ વીજભાર +6 છે, જમણી બાજુ વીજભાર આપ્યો છે +4 છે. તો બંનેને બેલેન્સ કરવા માટે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરો. કારણ ઇલેક્ટ્રોન અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય છે. કોઈક ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો કોઈક ઇલેક્ટ્રોન મેળવતું હોય છે. તો બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભારને બેલેન્સ કરવા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવો. બરોબર. તો આ વસ્તુ ધ્યાન રાખવાની કે મારે વીજભાર બેલેન્સ કરવો છે તો ઇલેક્ટ્રોન યુઝ કરો. ડાબી બાજુ 6 છે, +6 ચાર્જ છે, જમણી બાજુ +4 ચાર્જ છે. તો બંને બાજુ સરખો કરવા શું કરો? ડાબી બાજુ 2 ઇલેક્ટ્રોન એડ કરી દો. ઇલેક્ટ્રોનનો પોતાનો ચાર્જ માઇનસ છે એટલે +6, 2 ઇલેક્ટ્રોનનો ચાર્જ 2 - તો +6 - 2 +4, બંને બાજુ +4 થઈ શકે. અને ત્યાર પછી લાસ્ટ રૂલ્સ આમાં શું કરવાનું? બંને અર્ધ પ્રક્રિયાઓને એકબીજામાં એવી રીતે ઉમેરો કે જેથી બંનેના ઇલેક્ટ્રોન દૂર થઈ જાય.
મતલબ અહીંયા કહેવા એવું માગું છું કે બે અર્ધ પ્રક્રિયાઓ છે, બે અર્ધ પ્રક્રિયાઓમાં ચોક્કસ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે, એ ઇલેક્ટ્રોનની સંખ્યાને કોઈપણ સંજોગોમાં ત્યાંથી દૂર કરી નાખવાનો અને એ પ્રમાણે બંને અર્ધ પ્રક્રિયાઓને ઉમેરવાની મતલબ બંનેનો સરવાળો કરવાનો. અને આટલું કરશો ત્યારે સૌથી છેલ્લે તમને જે ઇક્વેશન મળશે એ જ એનું બેલેન્સ રિએક્શન હશે. આટલો પોર્શન તમે એસિડિક માધ્યમ માટે યુઝ કરો. બેઝિક માધ્યમ માટે રૂલ નંબર 6 નેક્સ્ટ એમાં સમજાવું છું, બરાબર? ત્યાં સુધી આ રૂલ્સને ધ્યાનથી સમજી લો અને ફરીથી એને કઈ રીતે યુઝ કરવાનો છે એને એક્ઝામ્પલ પરથી સમજીએ છીએ. તો જો સૌથી પહેલાં શું કરવાનું, સૌથી પહેલાં જે ઇક્વેશન આપ્યું એને આયનિક ફોર્મમાં દર્શાવી દો. ત્યાર પછી આયનિક ફોર્મમાં દર્શાવ્યા બાદ બધાના ઓક્સિડેશન નંબર લખો. ઓક્સિડેશન નંબર લખશો એટલે કોઈ એક તત્વનો ઓક્સિડેશન આંક વધશે, કોઈ એક તત્વનો ઓક્સિડેશન નંબર ઘટશે. તો પછી એના આધારે બે અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરો. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. જો ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો રિડક્શન અર્ધ પ્રક્રિયા ગણવાની છે. ત્યાર પછી આ ફોલો કરો અને સૌથી પહેલાં ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને બેલેન્સ કરો. ત્યાર પછી ઓક્સિજનને પહેલાં બેલેન્સ કરો. ઓક્સિજનને બેલેન્સ કરવા માટે જે તરફ ઓક્સિજન ખૂટતા હોય એ તરફ એટલા H2 એડ કરી દો. ત્યાર પછી હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે જેટલા હાઇડ્રોજન ખૂટતા હોય એ તરફ એટલા H+ આયનને એડ કરી દો. અને ત્યાર પછી શું કરો, બંને બાજુ ચાર્જ જુઓ અને ચાર્જને બેલેન્સ કરવા ઇલેક્ટ્રોનનો યુઝ કરો. અને આટલું થઈ ગયા બાદ બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરવા માટે એવી રીતે સરવાળો કરો કે જેથી કુલ ઇલેક્ટ્રોન દૂર થઈ જવા જોઈએ અને એ જે નેટ રિએક્શન મળશે એ જ આપણું રેડોક્સ રિએક્શન છે. તો આ મેથડ માટેના રૂલ્સ આટલા છે, બરાબર? તો પહેલાં રૂલ્સ લખી લો ધ્યાનથી. ચલો તો પહેલું એક્ઝામ્પલ પરથી સમજીએ. ઉદાહરણ છે આપણી પાસે આ રીતે Cr2O7 2- aqueous plus SO3 2- aqueous will gives Cr plus 3 aqueous plus SO4 2- aqueous. આવી કોઈક પ્રક્રિયા આપેલી છે જે પ્રક્રિયાને આપણે એસિડિક માધ્યમમાં બેલેન્સ કરવાની છે, બરાબર? એસિડિક મીડિયમ આપેલું છે. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં કહ્યું છે કે એસિડિક મીડિયમ લખેલું હોય, એસિડિક માધ્યમ લખેલું હોય અથવા pH is less than 7 પણ લખેલું હોય તો આપણે એ સમજી જવાનું. હવે એસિડિક માધ્યમમાં આને બેલેન્સ કરવાનું. બેલેન્સ કરવા માટે સૌથી પહેલાં શું કરીએ, દરેકનો ઓક્સિડેશન નંબર પહેલાં તો લખીએ અને અર્ધ પ્રક્રિયાઓ પછી નક્કી કરીએ. ચલો તો અહીંયા ક્રોમિયમ આપેલો છે. ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર અહીંયા જો શોધશું, ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર તો -2 ખબર છે. ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર અહીંયા શોધવો છે. ઓક્સિજન થશે 7 દુ 14, જમણી બાજુ લઈ જશો +14, -2 ત્યાં હશે +12 એટલે અહીંયા ક્રોમિયમ મળશે +6 તરીકે અને અહીંયા ક્રોમિયમ મળે છે +3 આયન સ્વરૂપે. ચલો અહીંયા ઓક્સિજન -2, 3 દુ 6, જમણી બાજુ લઈ જાઓ +6 -2 એટલે સલ્ફર થશે +4. અહીંયા ઓક્સિજન -2 અને સલ્ફરનો ઓક્સિડેશન નંબર મળશે +6 તરીકે. ક્લિયર? તો આટલી વસ્તુ આપણી પાસે છે. હવે આની અંદર તમારે જે તત્વનો ઓક્સિડેશન આંક બદલાય છે એ પહેલાં તો સમીકરણ લખીએ, પછી એને વિભાજિત કરીએ. તો જુઓ ઇક્વેશન આપણું જે આવશે હવે આ રીતે આવશે. Cr2O7 2- aqueous plus SO3 2- aqueous will gives Cr3 plus aqueous plus SO4 2- aqueous. આ ઇક્વેશનમાં ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર છે +6 અને અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર છે +3. સલ્ફરનો ઓક્સિડેશન નંબર આમાં છે +4, અહીંયા આપેલો છે +6 તરીકે. તો તમે જોઈ શકો છો, જુઓ અહીંયા ઓક્સિડેશન નંબર +6માંથી +3 થાય છે. મતલબ અહીંયા શું થાય છે, ઓક્સિડેશન નંબરમાં ઘટાડો. +6માંથી +3 ઓક્સિડેશન આંકમાં ઘટાડો. મતલબ જે પ્રક્રિયા આપી એ પ્રક્રિયા કઈ છે, રિડક્શન અર્ધ પ્રક્રિયા. બીજું અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન નંબર જુઓ. સલ્ફરનો ઓક્સિડેશન નંબર +4માંથી +6 થાય છે. તો મતલબ ઓક્સિડેશન નંબરમાં શું થયો, વધારો. તો આ જે પ્રક્રિયા આપેલી છે ઓક્સિડેશન હાફ રિએક્શન છે અને આ બંનેને હવે વિભાજિત કરવાની. તો એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને અલગ કરી નાખો, રિડક્શન અર્ધ પ્રક્રિયાને અલગ કરી નાખો. ચલો તો આ બાજુ લખીશું અહીંયા ઓક્સિડેશન હાફ રિએક્શન. તો ઓક્સિડેશન હાફ રિએક્શન આ છે જેમાં SO3 2- aqueous gives SO4 2- aqueous આપણને આપેલો છે.
એક આ ભાગ છે. બીજા નંબરમાં છે રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો રિડક્શન અર્ધ પ્રક્રિયા, રિડક્શન હાફ રિએક્શન. રિડક્શન હાફ રિએક્શનમાં કોણ છે? તો Cr2O7 2 માઇનસ અને એમાંથી બનાવે છે Cr+3 આ રીતનું છે. બરાબર, આ બે વિભાજન થઈ ગયા. હવે ત્યાર પછી આ બંને અર્ધ પ્રક્રિયાઓને પહેલાં બેલેન્સ કરવાની. એમાં નિયમ નંબર 1, ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોને બેલેન્સ કરવાના. તો તમે જોઈ શકો છો, જુઓ, ઓક્સિજન હાઇડ્રોજન સિવાયનું તત્વ એટલે સલ્ફર. સલ્ફર બંને બાજુ ઓલરેડી બેલેન્સ છે. તો પછી બીજા રૂલ્સ ઉપર જાઓ. ઓક્સિજનને બેલેન્સ કરવા જે તરફ જેટલા ઓક્સિજન ખૂટતા હોય એટલા H2 એડ કરો. તો જો અહીંયા 3 ઓક્સિજન છે, અહીંયા 4 ઓક્સિજન. તો મતલબ આ બાજુ એક H2Oની જરૂર પડશે. તો ઇક્વેશન આપણું અહીંયા શું થશે? SO3 2 માઇનસ એક્વિયસ પ્લસ H2O liquid gives SO4 2 માઇનસ એક્વિયસ. તો જુઓ અહીંયા શું કર્યું બીજા નંબરમાં? પહેલાં તો બંને તત્વો જે છે ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના એને બેલેન્સ કરતો. સલ્ફર બેલેન્સ છે જ ઓલરેડી. ત્યાર પછી ઓક્સિજન અહીંયા 3 છે, અહીંયા 4 છે. તો એક ઓક્સિજન અહીંયા ખૂટ્યો, એક H2O ઉમેરતો. ત્યાર પછી હાઇડ્રોજન બેલેન્સ કરવા જેટલા હાઇડ્રોજન ખૂટે જે તરફ એ તરફ H+ ઉમેરી દો. અહીંયા 2 હાઇડ્રોજન છે, એક પણ હાઇડ્રોજન નથી. તો જમણી બાજુ શું કરી દો? 2 H+ એડ કરો. તો SO3 2 માઇનસ એક્વિયસ પ્લસ H2O liquid gives SO4 2 minus aqueous plus 2H+ aqueous. ચલો, આટલું થયું. આટલું થયા બાદ બંને બાજુ વીજભાર બેલેન્સ કરવાના. વીજભાર ચેક કરીજો. જો અહીંયા વીજભાર આપેલો છે -2, અહીંયા વીજભાર છે -2, અહીંયા વીજભાર છે +2. તો મતલબ અહીંયા વીજભાર -2 છે, અહીંયા વીજભાર કેટલો છે? 0. તો બંને બાજુ વીજભાર બેલેન્સ કરવો પડે. -2 0. વીજભાર બેલેન્સ કરવા શું ઉમેરવાના? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન તમે આ બાજુ એડ કરી દો. ઇલેક્ટ્રોન એડ કરશો આ બાજુ 2 ઇલેક્ટ્રોન જો અહીંયા ઉમેરી દઉં તો -2 વીજભાર પ્રક્રિયા ઓક્સિડેશન છે, તો ઇલેક્ટ્રોન હંમેશા મુક્ત થતા હોય. તો એ પ્રમાણે જો બેલેન્સ કરીએ તો ઇક્વેશન થશે SO3 2 માઇનસ એક્વિયસ પ્લસ H2O liquid gives SO4 2 minus aqueous plus 2H+ aqueous plus 2 ઇલેક્ટ્રોન. તો આ શું થઈ ગઈ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. હવે ક્લિયર? બધા તત્વો પણ બેલેન્સ થઈ ગયા, વીજભાર પણ બધા બેલેન્સ થઈ ગયા. -2 ચાર્જ, -2 +2 -2, તો -2 ચાર્જ બંને બાજુ પણ બેલેન્સ. ચલો, હવે ત્યાર પછી રિડક્શન અર્ધ પ્રક્રિયાને બેલેન્સ કરીએ. રિડક્શન અર્ધ પ્રક્રિયા આપણને આપેલી છે Cr2O7 2 minus aqueous gives Cr+3 aqueous. તો સૌથી પહેલાં શું કરવાનું? જે તત્વો છે એ પહેલાં બેલેન્સ કરો. કયા? ઓક્સિજન હાઇડ્રોજન સિવાય. તો જો ક્રોમિયમ અહીંયા 2 છે, અહીંયા ક્રોમિયમ 1 જ છે. તો આને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણી નાખો. થયું? ત્યાર પછી ઓક્સિજનને બેલેન્સ કરવાના. ઓક્સિજન અહીંયા 7 છે, અહીંયા ઓક્સિજન નથી. તો આ બાજુ ઓક્સિજન 7 લાવવા 7 H2O એડ કરી દો. Cr2O7 2 minus aqueous will gives 2 Cr+3 aqueous plus 7 H2O liquid. ઓક્સિજન બેલેન્સ કરી નાખે H2O મેળવીને. ત્યાર પછી હાઇડ્રોજનની વારી. હાઇડ્રોજન જે તરફ જેટલા ખૂટે એટલા H+ એડ. તો આ બાજુ 14 હાઇડ્રોજન છે, આ બાજુ એક પણ હાઇડ્રોજન નથી. તો આ બાજુ શું કરો? 14 H+ એડ કરી દો. Cr2O7 2 minus aqueous plus 14 H+ aqueous will give 2 Cr+3 aqueous plus 7 times H2O liquid. ચલો, હાઇડ્રોજન ઓક્સિજન પણ બેલેન્સ કરી દે. ત્યાર પછી છેલ્લે વીજભાર ચેક કરો અને વીજભારને બેલેન્સ કરો. આ બાજુ વીજભાર Cr2O7 -2 નો -2 ચાર્જ, આ બાજુ +14 છે. તો મતલબ વધ્યા કેટલા? +12. આ બાજુ 3 દુના 6 ચાર્જ છે, પેલી બાજુ H2O નો 0. +12 6 છે. તો બેલેન્સ કરવા શું ઉમેરવાના છે? ઇલેક્ટ્રોન. જો તમે ઇલેક્ટ્રોન અહીંયા એડ કરશો તો આ 0 થઈ જશે છેલ્લે.
છ ઇલેક્ટ્રોન એડ કરશો એટલે 0 થશે અને વધારે ઉમેરશો તો માઇનસ થવા માંડશે. એટલે આ બાજુ મારે બેલેન્સ કરી દેવાના ઇલેક્ટ્રોન. પ્રક્રિયા કઈ કીધી? રિડક્શન. તો રિડક્શનમાં ઇલેક્ટ્રોન ઉમેરાય, તો ઇલેક્ટ્રોન ઉમેરીને આ બાજુ બેલેન્સ કરો. તો કેટલા ઇલેક્ટ્રોન એડ કરશો આમાં? તો +6 થઈ જશે. 6 ઇલેક્ટ્રોન એડ કરો. જો 6 ઇલેક્ટ્રોન એડ કરો તો ઇક્વેશન આવશે Cr2O7 2 aqueous plus 14H plus aqueous plus 6 electron gives 2Cr plus 3 aqueous plus 7 H2O liquid. તો આ તમે જોઈ શકો છો રેડોક્સ રિએક્શન માટેની બીજી અર્ધ પ્રક્રિયા પણ બેલેન્સ થઈ ગઈ. ત્યાર પછી છેલ્લું લાસ્ટ સ્ટેપ. હવે બંને પ્રક્રિયાઓમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને દૂર કરવાના છે અને એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂર પડે યોગ્ય સહગુણક ગુણી નાખો અને બંનેનો સરવાળો કરી દો. તો આ બાજુ 6 ઇલેક્ટ્રોન છે ડાબી બાજુ અને જમણી બાજુ 2 ઇલેક્ટ્રોન છે. તો મતલબ જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયાને કેટલા વડે ગુણી નાખો? 3 વડે ગુણી નાખો. 3 વડે આખા સમીકરણને જો ગુણીએ તો ધેરફોર ઇક્વેશન થશે 3SO3 2 aqueous પ્લસ 3H2O liquid gives 3SO4 2 aqueous plus 3 2 6 H plus aqueous અને ટોટલ ઇલેક્ટ્રોન થઈ જશે 6 ઇલેક્ટ્રોન. અને આ બીજી રિએક્શન નીચે છે. બીજી રિએક્શન આપી છે જેને અહીંયા લખી દઉં છું Cr2O7 2 aqueous plus 14H plus aqueous plus 6 electron gives 2Cr plus 3 aqueous plus 7 H2O liquid. ચલો આ ઇક્વેશનનું શું કરવાનું છે? સરવાળો. સરવાળો કરશો ડાબી બાજુના પદનો સરવાળો થશે, જમણી બાજુના પદનો સરવાળો જે કોમન હોય એને ઉડાડી દો. તો ઇલેક્ટ્રોન અહીંયા કેન્સલ થઈ જશે. ચલો ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. તો બાકી શું રહ્યો હવે જુઓ. Cr2O7 2 aqueous plus 3SO3 2 aqueous. ત્યાર પછી H પ્લસ ને H2O છે. H2O અહીંયા 3 છે, અહીંયા 7 છે. તો આ બાજુ 3 આ બાજુ 7. જો આને તમે કેન્સલ કરશો આ H2O ને તો અહીંયાથી આ કેન્સલ થશે તો 3 અહીંયાથી ઓછા થઈ જશે. તો જમણી બાજુ 4 H2O બાકી રહેશે. મતલબ આ બાજુ કેટલા રહી જશે? 4 H2O બાકી રહી જશે. ચલો ત્યાર પછી H પ્લસ. ડાબી બાજુ 14 H પ્લસ છે આપેલા, જમણી બાજુ 6 H પ્લસ દર્શાવેલા છે. તો મતલબ અહીંયા 14 છે, અહીંયા 6 છે. તો 6 કેન્સલ થઈ જશે. જો 6 અહીંયાથી કેન્સલ થશે તો બાકી કેટલા રહ્યા? 8 H પ્લસ આયન બાકી રહી જશે. તો ઇક્વેશનમાં અહીંયા લખીએ 8H plus aqueous gives. હવે ડાબી બાજુ કશું રહ્યું નથી, જે બાકી રહ્યું જમણી બાજુ છે. તો ઇક્વેશન બાકી રહી ગયું એ 2Cr plus 3 aqueous plus 3SO4 2 aqueous plus બાકી રહી ગયા છે 4 times H2O liquid. હવે ઇક્વેશનમાં તમે જુઓ વીજભાર અને બધું ચેક કરી જુઓ. વીજભાર અહીંયા -2 -6 ટોટલ વીજભાર આનો -2 3 2 6 -6 પ્લસ 8 એટલે વીજભાર કેટલો થઈ ગયો? 0. એ જ પ્રમાણે અહીંયા જુઓ 3 2 6 પ્લસ 6 -6 પ્લસ 6 -6 વીજભાર અહીંયા પણ કેટલો થઈ ગયો? 0. તો મતલબ આપેલી ઇક્વેશન કેવી મળી ગયા? બેલેન્સ રેડોક્સ રિએક્શન બતાવી છે. તો આ રીતની મેથડનો ઉપયોગ કરીને તમે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયાને બેલેન્સ કરીને એકદમ ઇઝીલી આને સોલ્વ કરી શકો છો. બરાબર. અત્યારે મેં શું કર્યું છે, દરેક જે રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે મેં સ્ટેપને અલગ કર્યું છે. હવે નેક્સ્ટ આપણે એવું કરીશું કે અમુક સ્ટેપને આપણે ઓછા કરવા માટે સીધા તમે ડાયરેક્ટ સીધા એડ કરો. જેમ કે અહીંયા મારે H2O ની જરૂર પડી તો H2O સીધા અહીંયા એડ કરી દો. હાઇડ્રોજન અહીંયા જરૂર પડે, હાઇડ્રોજન અહીંયા એડ કરી દો. પછી બાકી રહે સ્ટેપમાં તમે ઇલેક્ટ્રોનને બેલેન્સ કરી શકો છો એ પ્રમાણે ચાર્જના આધાર પર. ચલો તો આ પહેલો ટોપિક આપેલો છે. પહેલું ઉદાહરણ, ડાયક્રોમેટ આયન સલ્ફેટ આયન સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીને Cr+3 અને સલ્ફેટ આયનમાં રૂપાંતર પામતી પ્રક્રિયાનું રેડોક્સ રિએક્શન છે આપેલું. બરાબર, લખી દો. ચલો ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 લઈએ છીએ આગળ. બીજું એક્ઝામ્પલ છે
Fe+2 aqueous plus Cr2O7 minus aqueous gives Fe+3 aqueous plus Cr+3 aqueous. જેમાં તમે જોઈ શકો છો એફીનો ઓક્સિડેશન નંબર થશે +2, ક્રોમિયમનો હમણાં શોધ્યો તો +6, અહીંયા એફીનો ઓક્સિડેશન નંબર થશે +3 અને અહીંયા ક્રોમિયમનો છે +3 ઓક્સિડેશન નંબર. તો તમે જોઈ શકો છો જો એફીનો ઓક્સિડેશન નંબર +2માંથી +3 મતલબ ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો પ્રક્રિયા થઈ ઓક્સિડેશન હાફ રિએક્શન. અહીંયા +6માંથી +3 થઈ જાય છે તો ઓક્સિડેશન નંબરમાં ઘટાડો થયો. ઓક્સિડેશન નંબરમાં ઘટાડો મતલબ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન હાફ રિએક્શન. હવે આ બંને પ્રક્રિયાઓને અર્ધ પ્રક્રિયામાં બ્રેક કરીએ. જુઓ બંને અર્ધ પ્રક્રિયાઓને જો બ્રેક કરીશું તો ઓક્સિડેશન હાફ રિએક્શન આપણને મળશે Fe+2 aqueous will gives Fe+3 aqueous અને સામે રિડક્શન હાફ રિએક્શન આવશે તો રિડક્શન અર્ધ પ્રક્રિયા મળશે Cr2O7 minus aqueous gives Cr+3 aqueous. હવે આ બે અર્ધ પ્રક્રિયાઓને બેલેન્સ કરવાની છે. ચલો સૌથી પહેલાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બેલેન્સ કરવા માટે પહેલો રૂલ્સ ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને બેલેન્સ કરો. Fe એકલો છે, એક છે બેલેન્સ છે, ઓક્સિજન હાઇડ્રોજન છે જ નહીં તો પછી ચાર્જ બેલેન્સ કરો. ચાર્જ અહીંયા +2 છે, અહીંયા +3 છે. ચાર્જ બેલેન્સ કરવા આપણે શું એડ કરવાના હતા? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન એડ કરી દીધા એટલે ઓલરેડી આ રિએક્શન બેલેન્સ થઈ ગઈ. ચલો રિડક્શન અર્ધ પ્રક્રિયાને અહીંયા નીચે લાવી દઉં છું. રિડક્શન હાફ રિએક્શન તો આપણી રિડક્શન હાફ રિએક્શન બતાવે છે Cr2O7 minus aqueous માંથી બતાવે છે Cr+3 aqueous. તો પહેલો રૂલ શું છે? ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને બેલેન્સ કરો. ક્રોમિયમ 2 છે, ક્રોમિયમ અહીંયા 1 છે, ક્રોમિયમને 2 બેલેન્સ કરો. ત્યાર પછી ઓક્સિજન બેલેન્સ કરવા જે તરફ જેટલા ઓક્સિજન ખૂટે એટલા ઓક્સિજન એડ કરો. આ બાજુ 7 ઓક્સિજન છે, આ બાજુ 0 તો મતલબ આ બાજુ જમણી બાજુ શું કરો? 7 H2O એડ કરી દો. Cr2O7 minus aqueous gives 2Cr+3 aqueous plus 7 H2O. જેવા ઓક્સિજન બેલેન્સ કરો પછી હાઇડ્રોજન ચેક કરો. આ બાજુ હાઇડ્રોજન 14 છે, આ બાજુ હાઇડ્રોજન નથી તો એટલા જે તરફ હાઇડ્રોજન ખૂટે એટલા શું કરો? H+ એડ કરી દો. તો આ બાજુ શું કરી દો? 14 H+ એડ કરી દો. હાઇડ્રોજન ઓક્સિજન ઉમેરાઈ ગયા બાદ બેલેન્સ થયા બાદ ચાર્જ ચેક કરો અને ચાર્જને બેલેન્સ કરવા ઇલેક્ટ્રોન ઉમેરો. આ બાજુ +14 -2 એટલે +12 ચાર્જ, આ બાજુ +6 ચાર્જ. +12 +6 ચાર્જ છે તો આ બાજુ શું કરી દો? 6 ઇલેક્ટ્રોન ઉમેરી દો. તો ઇક્વેશન થશે 14H+ aqueous plus Cr2O7 minus aqueous plus 6 electron gives 2Cr+3 aqueous plus 7 H2O liquid. તો જુઓ આ રીતનું આપણી પાસે રિડક્શન અર્ધ પ્રક્રિયા બેલેન્સ છે. હવે શું કરવાનું? બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો. બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરીશું ત્યારે એ દરમિયાન શું કરવાનું છે કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જવા જોઈએ. આ બાજુ 1 ઇલેક્ટ્રોન છે, આ બાજુ 6 ઇલેક્ટ્રોન. તો આપણી જે સમીકરણ છે એ સમીકરણને મારે કેટલા વડે ગુણવા પડશે? ટોટલ 6 વડે ગુણવા પડશે. તો આને જો 6 વડે ગુણીએ તો ધેરફોર મતલબ ઓક્સિડેશન હાફ રિએક્શનને 6 વડે ગુણી રિડક્શન હાફ રિએક્શનમાં ઉમેરતા તો આપણી પાસે જે ઇક્વેશન છે આ રીતે આવશે 6Fe+2 aqueous gives 6Fe+3 aqueous plus 6 ઇલેક્ટ્રોન. અને આ જે રિએક્શન છે એને અહીંયા લખી નાખો. ચલો તો રિએક્શનને અહીંયા લખીશ તો Cr2O7 minus aqueous ને આગળ લાવી દઉં છું પ્લસ 14H+ aqueous plus 6 electron gives 2Cr+3 aqueous plus 7 H2O
લિક્વિડ. આનું નેટ રિએક્શન લઈ લો, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બંને બાજુ છે એટલે કેન્સલ થાય. બાકીના પદ છે એને લખી નાખીએ તો ઇક્વેશન મળશે 6Fe પ્લસ 2 aqueous પ્લસ Cr2O72 માઇનસ aqueous પ્લસ અહીંયા 14H પ્લસ છે, આ બાજુ કોઈ H પ્લસ છે નહીં તો સીધા 14H પ્લસ અહીંયા ઉમેરી દો, 14H પ્લસ aqueous gives જમણી બાજુના જે પદ છે એમાં 6Fe પ્લસ 3 aqueous પ્લસ 2Cr પ્લસ 3 aqueous પ્લસ 7 ટાઈમ્સ H2O લિક્વિડ. હવે રિએક્શન તમારું જે મળ્યું એમાં વીજભાર બંને બાજુ સરખો છે કે નહીં ચેક કરો. તો જુઓ આ બાજુ વીજભાર 6 દુ 12 પ્લસ 12 માઇનસ 2 પ્લસ 14 એટલે ટોટલ કેટલા થશે 24. 12 માઇનસ 2 પ્લસ 14 12 14 તો પ્લસ 14 આ બાજુ ચાર્જ બતાવ્યો છે પ્લસ 24. એ જ પ્રમાણે આની અંદર તમે ચાર્જ જુઓ, અહીંયા ચાર્જ જોઈશું તો આમાં 6 તરી 18 પ્લસ 18 2 તરી 6 પ્લસ 6 મતલબ પ્લસ 24. તો બંને બાજુ વીજભાર પ્લસ 14 પ્લસ 24 પ્લસ 24 છે મતલબ આ જે રિએક્શન મળી એ જ આપણી બેલેન્સ્ડ રેડોક્સ રિએક્શન દર્શાવી છે. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે ક્વેશ્ચનમાં, બરાબર. તો આ જ રીતનો તમને ક્વેશ્ચન આપી દીધો હશે, આયનિક ફોર્મમાં હોય, આયનિક ફોર્મમાં ન હોય તો આયનિક ફોર્મમાં એને કન્વર્ટ કરીને પછી તમે આગળ બેલેન્સ કરી શકો છો. હવે એસિડિક મીડિયમના તો આપણે એક્ઝામ્પલ 2 જોઈ લીધા, બરાબર. હોમવર્ક માટે હું તમને બીજા એક્ઝામ્પલ આપું છું, એ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરીને ગણી શકો છો. હવે બેઝિક માધ્યમ આપ્યું હોય તો શું કરવાનું, બાકીના 5 રૂલ્સ એના એ ફોલો કરો, બરાબર. 5 રૂલ્સ જે એસિડિક માધ્યમ માટે છે એ જ ફોલો કરવાના. એક જ રૂલ્સ ખાલી વધારે યાદ રાખવાનું, છેલ્લે તમે જે ઇક્વેશન તારવ્યું છે એસિડિક મીડિયમ સુધીનું એ ઇક્વેશનમાં જેટલા પણ H પ્લસ દેખાય એટલા જ બેઝિક માધ્યમ માટે OH માઇનસ બંને બાજુ ઉમેરી દેવાના. શબ્દ ધ્યાનથી કહું છું એ ધ્યાન રાખજો. નિયમ નંબર 6 આપણો એવું કહે છે કે જો સમીકરણ બેઝિક માધ્યમમાં આપેલું હોય તો તમે એસિડિક માધ્યમના જે નિયમોનો ઉપયોગ કરીને છેલ્લે ઇક્વેશન જે તારવ્યું છે એમાં જેટલા પણ H પ્લસ દેખાય એટલા બંને બાજુ OH માઇનસ એડ કરી દેવાના. ઇક્વેશન ઓલરેડી બેઝિક માધ્યમમાં ઓટોમેટિક બેલેન્સ થઈ જાય. ચલો તો બેઝિક માધ્યમ માટેનો નિયમ અહીંયા લખી દઉં છું. બેઝિક માધ્યમ માટે નિયમ 1 થી 5, બરોબર. અને નિયમ નંબર 6 અંતે મળતા સમીકરણમાં જેટલા H પ્લસ આયન હાજર હોય તેટલા બંને બાજુ OH માઇનસ એડ કરવા એટલે કે ઉમેરવા. બસ આટલો જ રૂલ્સ કરવાનો બેઝિક મીડિયમ માટે. બાકીના રૂલ્સ 1 to 5 જે છે એઝ ઇટ ઇઝ ફોલો કરવાના છે. ચલો હવે આના એક્ઝામ્પલને સમજીએ. ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવી જશે કે સાચું છે કે ખોટું. તો આપણી પાસે જુઓ એક્ઝામ્પલ આ રીતનું છે. MnO4 માઇનસ aqueous પ્લસ Br માઇનસ aqueous gives MnO2 solid પ્લસ BrO3 માઇનસ aqueous. બેલેન્સ કરવાનું છે આને બેઝિક મીડિયમમાં, આપેલ સમીકરણ બેઝિક માધ્યમમાં બેલેન્સ કરો. ચલો તો સૌથી પહેલાં શું કરીએ, દરેકનો ઓક્સિડેશન નંબર MnO4 માઇનસ 1 છે. MnO4 માઇનસ 1માં તમે મેંગેનીઝનો ઓક્સિડેશન નંબર શોધશો તો મેંગેનીઝ માટે તમે X ધારી લો, ઓક્સિજન 4 છે, ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -2, ઉપર વીજભાર આપેલો છે -1 તો ઇઝ ઇક્વલ ટુ -1 કરી દો તો X ઇઝ ઇક્વલ ટુ +8 -1 મતલબ કેટલા થઈ જશે +7. ચલો તો મેંગેનીઝ અહીંયા બતાવેલો છે ઓક્સિડેશન નંબર +7 દર્શાવે છે. ચલો ઓક્સિજનનો તો આપણને ખબર છે. બ્રોમિનનો ઓક્સિડેશન નંબર અહીંયા છે -1. MnO2નો ઓક્સિડેશન નંબર શોધશો તમે +4 મળશે અને અહીંયા BrO3 -1 માટે તો BrO3 -1 માટે શોધશો તો ઓક્સિજનનો -2, 3 દુ 6 -6, જમણી બાજુ લઈ જાઓ +6 -1 છે તો બ્રોમિન થઈ જશે +5. ચલો હવે આના આધારે અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરીએ. મેંગેનીઝ +7 માંથી +4 થયો મતલબ ઓક્સિડેશન આંકમાં શું થાય છે
ઘટાડો. તો પ્રક્રિયા આપેલી છે રિડક્શન હાફ રિએક્શન. બ્રોમિન ઓક્સિડેશન નંબર -1માંથી +5 થયો. તો ઓક્સિડેશન આંકમાં શું મળ્યો? વધારો. ઓક્સિડેશન આંક વધ્યો મતલબ રિડક્શન હાફ રિએક્શન આપી છે એવું કહી શકીએ. ચલો હવે બંને અર્ધ પ્રક્રિયાઓને અલગ પાડીએ. તો પહેલી અહીંયા બતાવીશું ઓક્સિડેશન હાફ રિએક્શન. તો ઓક્સિડેશન આંક અહીંયા વધ્યો છે એટલે સોરી ઓક્સિડેશન આંકમાં વધારો થયો એ ઓક્સિડેશન હાફ રિએક્શન છે. ચલો તો ઓક્સિડેશન હાફ રિએક્શન પહેલાં લખીએ. Br minus aqueous gives BrO3 minus aqueous. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા છે રિડક્શન હાફ રિએક્શન. તો રિડક્શન અર્ધ પ્રક્રિયા બતાવેલી છે MnO4 minus aqueous gives MnO2 solid. બરાબર. ઓલરેડી રિએક્શન આપણને આયનિક ફોર્મમાં આપેલી છે એટલે કશું જ કરવાની અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરવાની છે. ચલો હવે આના આધારે જઈએ તો સૌથી પહેલાં ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વો બેલેન્સ કરો. બ્રોમિન અહીંયા એક છે, બ્રોમિન અહીંયા એક છે, ઓલરેડી બેલેન્સ છે. બીજા નંબરમાં ઓક્સિજન બેલેન્સ કરવાના. જે તરફ જેટલા ઓક્સિજન કૂટે એટલા H2 એડ કરો. અહીંયા ઓક્સિજન નથી, અહીંયા 3 ઓક્સિજન છે તો આ બાજુ શું કરવા પડશે? 3 H2O ઉમેરી દો. ધેરફોર 3 H2O liquid plus Br minus aqueous will gives BrO3 minus 1 aqueous. ત્યાર પછી હાઇડ્રોજન બેલેન્સ કરો. આ બાજુ હાઇડ્રોજન 6 છે, આ બાજુ હાઇડ્રોજન નથી તો પહેલાં શું કરો? H પ્લસ ઉમેરીને જ એડ કરો. તો આ બાજુ શું કરી દેવાના? 6H પ્લસ aqueous. હાઇડ્રોજન ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. હવે ચાર્જ ચેક કરો ને ઇલેક્ટ્રોન ઉમેરીને એને બેલેન્સ કરો. તો આ બાજુ જુઓ આનો ચાર્જ 0, આનો ચાર્જ -1 મતલબ ટોટલ ચાર્જ છે -1, આનો ચાર્જ -1, આનો ચાર્જ +6. સમજાય છે? -1 +6 એટલે ચાર્જ કેટલો થઈ ગયો? +5 ચાર્જ થયો. હવે મારે ઇલેક્ટ્રોન ઉમેરીને બેલેન્સ કરવાના છે. ઇલેક્ટ્રોન ઉમેરીને જો હું બેલેન્સ કરવા હોય મારે તો શું કરી દો? આ બાજુ 6 ઇલેક્ટ્રોન હું એડ કરી દો. 6 ઇલેક્ટ્રોન હું એડ કરીશ બરાબર. તો ઇલેક્ટ્રોનનો ટોટલ ચાર્જ થશે -6, -6 +5 -1, આ બાજુ -1 તો ઇલેક્ટ્રોન એડ કરી દો. ચલો એ બાજુ. તો ધેરફોર 3H2O liquid plus Br minus aqueous gives BrO3 minus aqueous plus 6H plus aqueous plus 6 ઇલેક્ટ્રોન. તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બેલેન્સ થઈ. ચલો ત્યાર પછી રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને બેલેન્સ કરો. મેંગેનીઝ એક છે ઓલરેડી બેલેન્સ છે. પછી ઓક્સિજનને બેલેન્સ કરો. ઓક્સિજન અહીંયા 4 છે, અહીંયા 2 છે તો આ બાજુ શું કરી દો? 2 H2 એડ કરી દો. MnO4 minus 1 aqueous gives MnO2 solid plus 2 H2O. ઓક્સિજન બેલેન્સ થઈ ગયા બાદ હાઇડ્રોજનને બેલેન્સ કરો. જમણી બાજુ 4 છે, આ બાજુ હાઇડ્રોજન નથી તો આ બાજુ શું કરો? 4 H પ્લસ એડ કરી દો. 4H plus aqueous plus MnO4 minus 1 aqueous gives MnO2 solid plus 2 H2O liquid. ઓક્સિજન હાઇડ્રોજન બેલેન્સ કર્યા. હવે ચાર્જ ચેક કરો. આ બાજુ 4 × +1 મતલબ +4, -1 મતલબ +3 ચાર્જ છે અને આ બાજુ ચાર્જ 0 છે. હવે ચાર્જ અહીંયા પ્લસ છે, અહીંયા 0 છે. આપણે ઉમેરવાના છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન ઉમેરશો તો આ બાજુ ઇલેક્ટ્રોન ઉમેરીને 0 કરો તો ઇલેક્ટ્રોન કેટલા ઉમેરવા પડશે મારે? 3 ઇલેક્ટ્રોન. તો સમીકરણમાં એડ કરી દઈએ 4H plus aqueous plus MnO4 minus 1 aqueous plus 3 electron gives MnO2 solid plus 2 H2O liquid. ચલો રિડક્શન અર્ધ પ્રક્રિયા પણ બેલેન્સ થઈ. હવે શું કરવાનું છે? બંને પ્રક્રિયાઓનો સરવાળો એવી રીતે કરો કે બંનેના ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. આ બાજુ 6 છે, આ બાજુ 3 છે તો આપેલા સમીકરણને મારે કેટલા વડે ગુણવા પડશે? અહીંયા 6 3 તો મતલબ 2 વડે ગુણવા પડશે. ચલો તો આને 2 વડે ગુણી નાખું. ધેરફોર અહીંયા લખી દઉં છું રિડક્શન હાફ રિએક્શનને 2 વડે ગુણી ઓક્સિડેશન હાફ રિએક્શનમાં ઉમેરતા. તો આપણું જે ઇક્વેશન આવશે આ રીતે આવશે 4 × 2 = 8, 8H plus aqueous plus
2MnO4 minus aqueous plus 6 electron gives 2MnO2 solid plus 2 દૂ 4 H2O liquid. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખી, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અહીંયાથી લખી નાખીએ. 3 H2O liquid plus Br minus aqueous gives BrO3 minus aqueous plus 6H plus છે અહીંયા, પ્લસ 6H પ્લસ aqueous, બરોબર, અને પ્લસ 6 ઇલેક્ટ્રોન. તો હવે શું કરવાનું છે? બંનેનો સરવાળો કરવા માટે ઇલેક્ટ્રોનને પહેલાં કેન્સલ કરો. આના ઇલેક્ટ્રોન 6 કેન્સલ થઈ જશે, આના ઇલેક્ટ્રોન 6 કેન્સલ થાય. પછી જે રિએક્શન આવે એને ધ્યાન રાખવાનું, અને એમાં જેટલા H પ્લસ દેખાય એટલા બંને બાજુ OH માઇનસ એડ કરવા. ચલો, તો ઇક્વેશન આના પરથી આપણને શું મળશે? તો પહેલાં મેંગેનીઝ આયન અને Br માઇનસને લખીએ. તો ઇક્વેશન આવે છે 2MnO4 માઇનસ aqueous પ્લસ Br માઇનસ aqueous. હવે જુઓ, H પ્લસ આયન અહીંયા 8 છે અને H પ્લસ આયન અહીંયા 6 આપેલા છે. તો મતલબ 2 H પ્લસ આયન અહીંયા વધે છે. તો આ બાજુ એ આખીએ છે અહીંયા 2 H પ્લસ aqueous gives, ત્યાર પછી અહીંયાથી 2MnO2 solid પ્લસ BrO3 માઇનસ aqueous પ્લસ H2Oની હવે વારી છે. અહીંયા H2O 3 છે, અહીંયા H2O 4 છે. તો 3 કેન્સલ થઈ જશે, એક H2O ત્યાં બાકી રહી જશે. પ્લસ મૂકી દો H2O લિક્વિડ. હવે આના પરથી તો ખબર શું પડી કે પ્રક્રિયા આપેલી છે એસિડિક માધ્યમમાં તમે બેલેન્સ કરી છે. આપણી જે પ્રક્રિયા છે એમાં બેલેન્સ કરવાની બેઝિક માધ્યમમાં. તો આપણો રૂલ્સ છે એને ફોલો કરો. જેટલા H પ્લસ દેખાય છે એટલા બંને બાજુ OH માઇનસ એડ કરો. તો અહીંયા 2 H પ્લસ છે તો બંને બાજુ 2 OH માઇનસ એડ કરી દો. ચલો, તો એ પ્રમાણે આને બેલેન્સ કરીએ છીએ. થોડું અહીંયા જગ્યાની પ્રોબ્લેમ છે એટલે આને ભૂસી નાખું છું. બસ આ એક નિયમ તમે યાદ રાખી લો એટલે ઓટોમેટિક ઇક્વેશન આપણું બેલેન્સ થઈ જશે. ચલો, તો સમીકરણ છે, સમીકરણમાં બંને બાજુ બે OH માઇનસ ઉમેરતા ધેરફોર ઇક્વેશન મળશે 2MnO4 માઇનસ 2MnO4 માઇનસ aqueous પ્લસ Br માઇનસ aqueous પ્લસ 2H પ્લસ aqueous પ્લસ ઉમેરવાના છે 2OH માઇનસ aqueous અને gives સમીકરણ આપણને બતાવેલું છે જેમાં 2 OH માઇનસ એડ કરીએ છીએ. તો બીજી બાજુ છે 2MnO2 સોલિડ પ્લસ BrO3 minus aqueous plus H2O liquid plus 2OH minus aqueous. આટલું થઈ ગયું. હવે આટલું થયા બાદ તમે જુઓ H પ્લસ અને OH માઇનસ ભેગા થઈને તો શું બનાવી દે? H પ્લસ OH માઇનસ ભેગા થઈને શું બનાવશે? H2O બનાવશે. તો એની જગ્યાએ H2O લખી શકીએ છીએ. જેટલા H2O કેન્સલ થાય એટલા કેન્સલ કરી નાખો. ધેરફોર 2MnO4 minus aqueous plus Br minus aqueous plus 2H plus 2H minus તો 2H2O liquid gives. બાકીનું જે ઇક્વેશન છે 2MnO2 solid plus BrO3 minus aqueous plus H2O liquid plus 2OH માઇનસ. તો જુઓ એક H2O છે, અહીંયા 2 H2O છે તો એક કેન્સલ થઈ જશે. તો ધેરફોર 2MnO4 માઇનસ aqueous પ્લસ Br માઇનસ aqueous પ્લસ બાકી રહ્યા એક H2O અને gives 2MnO2 solid પ્લસ BrO3 માઇનસ aqueous પ્લસ 2OH માઇનસ.
આટલું ઇક્વેશન મળી ગયું. તો હવે તમે જુઓ અહીંયા કોઈ જગ્યાએ H પ્લસ આયન નથી દેખાતો. આવી ગયો શું? OH માઇનસ, મતલબ બેઝિક માધ્યમ થઈ ગયું ઇક્વેશન. હવે એમાં ચાર્જ બંને બાજુ જો બેલેન્સ હોય તો ઇક્વેશન બેલેન્સ, નહીં તો ક્યાંક ભૂલ થઈ છે. ચલો વીજભાર ચેક કરી લઈએ. વીજભારમાં અહીંયા 2 × -1 -2 -1 મતલબ મળ્યો -3. અહીંયા 0, આનો -1 અને આ 2OH -2 એટલે -3. મતલબ ઓલરેડી રિએક્શન તમારી આ બેલેન્સ થઈ ચૂકી છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. તો આ રીતનું બેઝિક માધ્યમમાં બેલેન્સ કરી શકીએ. રૂલ્સ બધા જ એસિડિક મીડિયમના, ખાલી એક રૂલ્સ એડ કરી દેવાનો. છેલ્લે જેટલા H પ્લસ દેખાય એટલા બંને બાજુ OH- એડ કરી દો એટલે H પ્લસ OH- શું કરી નાખશે? ઓલરેડી H2O બનાવી દેશે, ન્યુટ્રલ કરી નાખશે અને બાકી રહી ગયા એ બેઝિક મીડિયમમાં ત્યાં રહી જશે. ઓકે, લખો. ચલો તો લખું છું અહીંયા એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 છે MnO4 -1 plus I minus gives MnO2 plus I2. પોટેશિયમ પરમેંગનેટની પોટેશિયમ આયોડાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ તો મેંગનીઝ ડાયોક્સાઇડ અને આયોડિન મુક્ત કરી નાખે છે. આ એક રિએક્શન આપેલી છે આપણને. બરાબર. આપણી ટેક્સ્ટબુકના જ ક્વેશ્ચન છે, ટેક્સ્ટબુકના ક્વેશ્ચનને જ આપણે ફોલો કરીએ છીએ. ચલો હવે આમાં શું કરવાનું? સૌથી પહેલાં અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરવાની છે. તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક અહીંયા શોધ્યો તો +7, અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક થાય છે +4. આયોડિન આયોડાઇડ આયન તરીકે છે તો ઓક્સિડેશન નંબર -1 થશે ને આ તટસ્થ છે તો 0 થઈ જશે. તો આમાં તમે જોઈ શકો છો +7 માંથી +4 મતલબ ઓક્સિડેશન નંબરમાં ઘટાડો થયો. તો મતલબ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન હાફ રિએક્શન. ઓક્સિડેશન નંબર -1 માંથી 0 થયો તો મતલબ ઓક્સિડેશન નંબરમાં વધારો થયો તો પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન હાફ રિએક્શન. ચલો બંનેને અર્ધ પ્રક્રિયાઓને અલગ કરીએ. પહેલાં ઓક્સિડેશન હાફ રિએક્શન પહેલાં લઈએ. ઓક્સિડેશન હાફ રિએક્શનમાં છે I minus aqueous gives I2 solid. Reduction half reaction. Reduction half reaction છે MnO4 minus aqueous gives MnO2 solid. ચલો પહેલાં આને બેલેન્સ કરીએ. તો સૌથી પહેલાં આપણો નિયમ શું છે? ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને પહેલાં બેલેન્સ કરો. આયોડિન -1 અહીંયા 1 છે, અહીંયા 2 છે. તો સમીકરણને શું કરવું પડશે? 2 વડે ગુણી નાખો. 2I minus aqueous gives I2 solid. ત્યાર પછી ઓક્સિજન હાઇડ્રોજન છે અહીં તો ચાર્જ ચેક કરો. ચાર્જ આ બાજુ -2 છે, આ બાજુ ચાર્જ 0. તો બંને બાજુ ચાર્જ બેલેન્સ કરવા માટે શું કરવાનું? ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરો. જો તમે ઇલેક્ટ્રોન અહીં એડ કરશો તો માઇનસ વીજભાર એડ થતો જશે. અહીંયા એડ કરશો તો આ માઇનસ વીજભાર આ બાજુ આવશે તો -2 તમે કેન્સલ કરી શકો. તો મતલબ આ બાજુ શું કરી નાખો? 2 ઇલેક્ટ્રોન એડ કરો. તો આ ઇક્વેશન બેલેન્સ થઈ ગઈ. ચલો ત્યાર પછી આની વારી છે. હવે એમાં મેંગેનીઝ બેલેન્સ છે જ ઓલરેડી. બીજો નિયમ ઓક્સિજન બેલેન્સ કરો. અહીંયા 4 છે, અહીંયા 2 છે. તો મતલબ આ બાજુ 2 H2O એડ કરો. MnO4 -1 aqueous gives MnO2 solid plus 2 H2O. ઓક્સિજન બાદ હાઇડ્રોજન બેલેન્સ કરો. 4 હાઇડ્રોજન છે, આ બાજુ હાઇડ્રોજન નથી તો એટલા H પ્લસ આયન એડ કરી દો. તો મતલબ અહીંયા 4 H પ્લસ આયનની જરૂર પડશે. ચલો જગ્યાની જરૂર પડશે એટલે શું કરું છું? ઇક્વેશનને ઉપર લઈ લઉં છું થોડાક. તો આપણી જે ઇક્વેશન છે રિડક્શન હાફ રિએક્શન. રિડક્શન હાફ રિએક્શન આ રીતે લખી છે આપણે. MnO4 -1 aqueous gives MnO2 solid. ઓક્સિજનને બેલેન્સ કરવા માટે H2O એડ કર્યા. MnO4 -1 aqueous gives MnO2 solid plus 2H2O liquid. ચલો ઓક્સિજનને બેલેન્સ કર્યા. ઓક્સિજનને બેલેન્સ કર્યા બાદ હાઇડ્રોજનને બેલેન્સ કરો. 4 છે, આ બાજુ હાઇડ્રોજન નથી તો આ બાજુ શું કરી દો? 4H પ્લસ આયન એડ કરી દો. 4H પ્લસ મેંગેનેટ આયન gives manganese dioxide plus water. ચલો આટલું થઈ ગયા બાદ બંને બાજુ ચાર્જ બેલેન્સ કરો. ચાર્જ બેલેન્સ કરવા માટે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરો. આ બાજુ ચાર્જ આપ્યો છે +4 -1 +3 ચાર્જ છે. આ બાજુ ચાર્જ છે 0. તો ઇલેક્ટ્રોન આ બાજુ 3 એડ કરી દો એટલે ચાર્જ બંને બાજુ 0 થઈ જાય. 4H પ્લસ aqueous પ્લસ MnO4 minus aqueous plus 3 electron gives
MnO2 સોલિડ પ્લસ 2 H2O લિક્વિડ. ચલો તો આ પણ અર્ધ પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ. હવે શું કરો, બંને અર્ધ પ્રક્રિયાઓને એવી રીતે ઉમેરો કે જેથી બંનેના ઇલેક્ટ્રોન કેન્સલ થાય. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 3 ઇલેક્ટ્રોન. તો બંને સરખા કરવા માટે આને 3 વડે ગુણી નાખો અને આ ઇક્વેશનને 2 વડે ગુણી નાખો. ચલો આ ફોલો કરીને બંનેનો સરવાળો કરીએ. તો નેક્સ્ટ સ્ટેપ લઈશું, ઓક્સિડેશન હાફ રિએક્શનને 3 વડે અને રિડક્શન હાફ રિએક્શનને 2 વડે ગુણી ઉમેરતા. તો ઇક્વેશન શું થશે, પહેલાં આની ઇક્વેશન લખીએ, 3 દુ 6, 6i માઇનસ એક્વિયસ ગીવ્સ 3 વડે ગુણાશે અહીંયા, તો 3i2 સોલિડ પ્લસ 6 ઇલેક્ટ્રોન. ત્યાર પછી આની રિએક્શન 4 દુ 8H પ્લસ એક્વિયસ પ્લસ 2MnO4 માઇનસ એક્વિયસ પ્લસ 3 દુ 6 ઇલેક્ટ્રોન ગીવ્સ 2 MnO2 સોલિડ પ્લસ 4 H2O લિક્વિડ. હવે રેટ રિએક્શનમાં તમે જુઓ, ડાબી બાજુ અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, જમણી બાજુ 6 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. પછી આખો સમીકરણનો બંનેનો સરવાળો, ડાબી બાજુના પદ જમણી બાજુના પદનો સરવાળો કરીએ તો ઇક્વેશન આવશે 2MnO4 માઇનસ એક્વિયસ પ્લસ 6i માઇનસ એક્વિયસ, પછી 8H પ્લસ છે, અહીંયા 8H પ્લસ ડાબી બાજુ છે, જમણી બાજુ કશું H પ્લસ છે નહીં, તો સીધા અહીંયા લખો પ્લસ 8H પ્લસ એક્વિયસ. ચલો બાકી શું રહ્યું, હવે Mn4 આવી ગયો, I માઇનસ આવી ગયો, H પ્લસ આવી ગયો. જમણી બાજુના પદમાં 2MnO2 સોલિડ પ્લસ 3i2 સોલિડ પ્લસ 4H2O લિક્વિડ. થઈ ગયું આટલું. હવે આ જે પ્રક્રિયા બતાવે છે તો શું બતાવે છે, એસિડિક માધ્યમમાં બેલેન્સ બતાવે. તો રૂલ શું છે, એટલા OH માઇનસ બંને બાજુ એડ કરી દો. ચલો તો ઇક્વેશન થશે therefore 2MnO4 minus aqueous plus 6i minus aqueous plus 8H plus aqueous plus 8OH minus aqueous gives 2MnO2 solid plus 3i2 solid plus 4H2O liquid plus 8OH minus aqueous. હવે 8H plus 8OH minus બંને ભેગા થઈને શું બનાવશે, 8H2O. ચલો ઇક્વેશનને અહીંયા લખી દઉં છું આ બાજુ. તો આપણું ઇક્વેશન મળશે therefore 2MnO4 minus aqueous plus 6i minus aqueous plus 8H2O liquid gives 2MnO2 solid plus 3i2 solid plus 4H2O liquid plus 8OH minus aqueous. તો તમે ઇક્વેશન જોઈ શકો છો, જુઓ H પ્લસ કેન્સલ થઈ ગયા. હવે બાકી શું મળ્યા, OH માઇનસ, તો મતલબ બેઝિક માધ્યમ આવ્યું. હવે અહીંયા 8H2O છે, અહીંયા 4H2O, તો 4 કેન્સલ થઈ જશે અહીંયાથી. ચલો તો therefore બેલેન્સ ઇક્વેશન મળશે 2MnO4 minus aqueous plus 6i minus aqueous plus 4H2O liquid gives 2MnO2 solid plus 3i2 solid plus 8OH minus aqueous. હવે બંનેનો વીજભાર ચેક કરી લો. આ બાજુ વીજભાર તમે જુઓ, -2 -6 એટલે વીજભાર છે -8. આનો વીજભાર 0, આનો વીજભાર 0, આનો વીજભાર છે -8. તો મતલબ બંને બાજુ વીજભાર બેલેન્સ છે. તો આપણી જે રિએક્શન છે એ કેવી છે, બેલેન્સ રેડોક્સ રિએક્શન આપેલી છે. તો આ રીતનો આપણી પાસે બીજો જે એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ સમજાય છે, બરાબર. ચલો આ એક્ઝામ્પલ પણ લખી લો, ત્યાર પછી હું તમને બીજા ઉદાહરણના એક્ઝામ્પલ આપી દઉં. તમારે આ જ મેથડનો યુઝ કરીને એ પ્રમાણે તમારે પ્રિપરેશન કરવાની છે અને એક્ઝામ્પલને સોલ્વ કરવાનો છે. ચલો તો હોમવર્ક માટે અહીંયા લખી લઈએ. પહેલાં હોમવર્ક માટે પહેલો એક ક્વેશ્ચન આપણો આ રીતે રહેશે.
MnO4 minus plus SO3 2 minus gives Mn plus 2 aqueous plus SO4 2 minus aqueous. એસિડિક માધ્યમમાં બેલેન્સ કરવાની છે ઇક્વેશનને. ચલો ત્યાર પછી બીજી અહીંયા લખી દઉં છું નંબર 2 MnO4 minus aqueous plus SO2 gas gives Mn plus 2 aqueous plus HSO4 minus aqueous. જે તમારે બેલેન્સ કરવાની એસિડિક માધ્યમમાં. ચલો ત્યાર પછી બેઝિક માધ્યમમાં તો આપણી બુકમાં જે આપેલી છે ઓલરેડી આપણે બેલેન્સ કરી જ નાખેલી છે, બરાબર. એનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો, બેઝિક મીડિયમમાં છે એટલે. ચલો બીજી એક એસિડિક માધ્યમમાં લખી દઉં છું અહીંયા S2O3 minus aqueous plus Br2 gives S4O6 minus plus HBr. એસિડિક માધ્યમમાં છે તો આને પણ એસિડિક માધ્યમમાં બેલેન્સ કરવાનું છે. ચલો ચોથી એક લખું છું બેઝિક માધ્યમમાં Br2 plus OH minus gives BrO3 minus plus Br minus. બેઝિક માધ્યમ. હવે બેઝિક માધ્યમમાં આ ક્વેશ્ચન જે આપ્યો છે એને જ સમજી લો. ક્વેશ્ચનમાં તમારી પાસે Br2 plus NaOH QH આપેલો હોય, અહીંયા KBrO3 KBr આપેલો હશે, અહીંયા આયન સ્વરૂપમાં આપી દીધું. પણ હવે ધ્યાનથી જુઓ, અહીંયા થશે શું, બ્રોમિનનું જ ઓક્સિડેશન થશે અને બ્રોમિનનું જ રિડક્શન થાય. તો પછી તમારે શું કરવાનું, બંનેમાં તમારે બતાવવાનું બ્રોમિનને, એટલે Br2 ને તમારે એક વખત એડ કરી દેવો પડે. મતલબ ઓક્સિડેશન પ્રક્રિયામાં Br2 gives, ઓક્સિડેશન નંબર આનો 0, આનો +5, તો Br2 gives BrO3 -1. પછી રિડક્શન પ્રક્રિયા લેવાની, તો Br2 0 0 માંથી -1. તો તમારે આ રીતે બંને બાજુ અર્ધ પ્રક્રિયામાં બ્રોમિનનો યુઝ કરીને લખવાનો છે, બરોબર. એટલે એક આ ધ્યાન રાખજો આ રીતને. આની જગ્યાએ કદાચ આ રીતે પાંચમી હોઈ શકે છે, Cl2 plus OH minus gives ClO3 minus plus Cl minus. બંને બેઝિક મીડિયમની એક્ઝામ્પલ છે. એટલે તમારે આ વસ્તુ ખાલી ધ્યાન રાખવાની કે અહીંયા આનો ઓક્સિડેશન નંબર 0 છે, આનો ઓક્સિડેશન નંબર +5 મળશે, આનો -1. એઝ ઇટ ઇઝ અહીંયા ક્લોરિનનો 0 છે, ક્લોરેટ આયનમાં ક્લોરિનનો +5 છે અને અહીંયા ક્લોરિનનો -1 ઓક્સિડેશન નંબર છે. તો અહીંયા એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન અને એક જ પ્રક્રિયકનું રિડક્શન થાય. તો એ બંનેમાંથી તમારે હાફ રિએક્શન બતાવો તો ઓક્સિડેશન હાફ રિએક્શન લખો, તો Br2 માંથી શું બતાવવાનો, BrO3 -1. અને રિડક્શન હાફ રિએક્શન લખશો તો રિડક્શન હાફ રિએક્શનમાં પણ Br2 માંથી જ Br- બનતો બતાવવાનો છે અને પછી બેલેન્સ કરીને છેલ્લે રિએક્શનને બેલેન્સ કરી નાખવા, બરાબર. તો આ રીતની તમારી પાસે જે બીજી થિયરી હતી આપણી, એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા, મતલબ આયન ઇલેક્ટ્રોન મેથડના આધારે રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટેનું છે. તમારે આના સિવાય એક્સ્ટ્રા જ્યારે ક્વેશ્ચનની જરૂર પડે પ્રેક્ટિસ માટે, તો આ ક્વેશ્ચનની જોડે હું આને PDF ફાઇલ ત્યાં વિડીયોની અંદર અટેચ કરીને મૂકી દઈશ. તમારે ડાઉનલોડ કરી લેવાની અને એને તમારી રીતે બંને મેથડથી બેલેન્સ કરવા માટે પ્રયત્ન કરો, જે મેથડ તમને યોગ્ય લાગે. બાકી આપણો તો એક જ સજેશન રહેશે, બંને મેથડથી પ્રેક્ટિસ કરો. તમે જેટલા રિએક્શન તમારેથી થાય એટલા તમે બંને મેથડથી રિએક્શનને બેલેન્સ કરવા માટેનો પ્રયત્ન કરો, જેથી તમે એકદમ ઇઝીલી બંને મેથડથી ફેમિલિયર થઈ શકો છો. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.